વધુ ખાંડ ખાતા લોકો ચેતી જજો, કારણ કે કેન્સર અને ખાંડને છે સીધો સંબંધ. નમસ્કાર, હું છું કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. વધુ પડતી ખાંડ ખાતા લોકો માટે ચેતવણી સમાન એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ખાંડ અને કેટલાક પ્રકારના કેન્સરને સીધો સંબંધ છે. ગ્લોબલ ડિસીઝ બર્ડના સંશોધન મુજબ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ સહિતના કેન્સરનો ખતરો અનેક ગણો વધી જાય છે. સંશોધન માટે તેમણે 18 વર્ષથી વધુની વયના 1 લાખ જેટલા લોકોની પસંદગી કરીને તેમની ખાનપાનની વિગતોને જાણકારી મેળવાઈ હતી. ફ્રાન્સમાં થયેલા એક સ્ટડી મુજબ ખાંડવાળા પીણાના અતિરેકથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બીપી અને કેન્સરની બીમારીઓનું પ્રમાણ 40% વધ્યું છે. સંશોધન ખાસ કરીને લોકો સરેરાશ રોજ કેટલી ખાંડ ખાય છે તેના પર જ ફોકસ હતું. ટેટ્રા પેક કે બોટલમાં મળતા અને 100% ફ્રૂટ જ્યુસમાં પણ સોફ્ટ ડ્રિંક્સમાં હોય છે તેટલી જ ખાંડ હોય છે. ખાંડના વિકલ્પે સુગર ફ્રીના નામે એડ કરતા આર્ટિફિશિયલ સ્વીટન, કેલરી વિનાના અને આરોગ્યપ્રદ હોવાના દાવા કરતા હતા. ભારતમાં પણ ડાયાબિટીસથી પીડાતા લોકો અને હેલ્થ કોન્શિયસ લોકો આવા સ્વીટનરનો છૂટથી ઉપયોગ કરે છે. જોકે આવા સ્વીટનર પણ આરોગ્ય માટે ખાંડ જેટલા જ જોખમી છે. અનેક સંશોધનમાં હવે તો પુરાવાર થયું છે કે તેનાથી પણ બીપી, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધે છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.